હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે આ વિડીયોમાં સ્ટડી કરવાની છે ચડ્ડા કમિટી. આગળના વિડીયોમાં આપણે ભોર કમિટી અને મુદલિયાર કમિટી વિશે સ્ટડી કરી હતી. આ વિડીયોમાં આપણે ચડ્ડા કમિટી વિશે સ્ટડી કરીશું. તો ચડ્ડા કમિટી જે છે એ 1963માં આવી હતી. ઓકે, 1963માં ચડ્ડા કમિટીના જે ચેરમેન જે છે એ ડૉક્ટર MS ચડ્ડા છે. ઓકે, આ જે ચેરમેન છે એમના નામ ઉપરથી જ કમિટીનું નામ આપવામાં આવ્યું હતું, ચડ્ડા કમિટી. ચડ્ડા કમિટી જે છે એ 1963માં કોન્સ્ટિટ્યૂટ થઈ હતી. ઓકે, અને જે આ MS ચડ્ડા છે, ડૉક્ટર MS ચડ્ડા, એ હેલ્થ સર્વિસના ડાયરેક્ટરેટ ઓફ જનરલ છે. ઓકે, હવે ચડ્ડા કમિટી કેમ બનાવવામાં આવી? ચડ્ડા કમિટીનો મેઇન એમ શું હતો? તો અ કમિટી ઓફ હેલ્થ એડમિનિસ્ટ્રેટર એન્ડ મલેરિયોલોજીસ્ટ રિવ્યુડ ધ નેશનલ મલેરિયા ઇરાડિકેશન પ્રોગ્રામ મેન્ટેનન્સ ફેઝ. ઓકે, તો જે ચડ્ડા કમિટી જે છે એનો મેઇન એમ હતો કે જે હેલ્થ એડમિનિસ્ટ્રેટર છે અને એક મલેરિયોલોજીસ્ટ છે, એ લોકોએ ભેગા થઈને એક ટીમ બનાવી. એ ટીમ બનાવી અને જે નેશનલ મલેરિયા ઇરાડિકેશન પ્રોગ્રામ જે હતો એના વિશે રિવ્યૂ કરવા ટીમ બનાવી. અને જે મેઇનલી જે પ્રોગ્રામ જે છે નેશનલ મલેરિયા ઇરાડિકેશન પ્રોગ્રામ, એનો મેન્ટેનન્સ ફેઝ. ઓકે, એનો જે મેન્ટેનન્સ ફેઝ જે છે એમાં શું નેસેસરી છે એના વિશે એડવાઇસ દેવા માટે અને રિવ્યૂ આપવા માટે જે કમિટી બનાવી એનું નામ છે ચડ્ડા કમિટી. ઓકે, તો ચડ્ડા કમિટીનો મેઇન એમ આ હતો. હવે ચડ્ડા કમિટીએ શું રેકમેન્ડેશન આપ્યા હતા? તો એનું ફર્સ્ટ અને ઇમ્પોર્ટન્ટ રેકમેન્ડેશન છે કે 1 બેઝિક હેલ્થ વર્કર એઝ પર 1000 પોપ્યુલેશન. તો ચડ્ડા કમિટીએ એ લોકોને રેકમેન્ડેશન એવું આપ્યું હતું કે જે એક બેઝિક હેલ્થ વર્કર જે હોય છે એ 1000 પોપ્યુલેશનને કવર કરે. ઓકે, સેકન્ડ નંબરનું જે રેકમેન્ડેશન હતું કે બેઝિક હેલ્થ વર્કર જે હોય છે એ વિઝિટ કરે હાઉસ ટુ હાઉસ વન્સ ઇન મંથ ટુ ઇમ્પ્લિમેન્ટ મલેરિયા વિજિલન્સ એક્ટિવિટીઝ. કે જે બેઝિક હેલ્થ વર્કર જે છે એ મંથમાં એક વખત હાઉસ ટુ હાઉસ વિઝિટ કરે અને જે મલેરિયાનું જે અવેરનેસ જે છે એ સ્પ્રેડ કરે. ઓકે, થર્ડ જે હતું બેઝિક હેલ્થ વર્કર ટુ સર્વ એઝ MPHW ફોર ફેમિલી પ્લાનિંગ, વાઇટલ સ્ટેટિસ્ટિક એન્ડ મલેરિયા વિજિલન્સ. કે જે બેઝિક હેલ્થ વર્કર જે છે એ કામ કરે MPHW તરીકે, અને જે MPHW તરીકે કામ કરે એટલે ચડ્ડા કમિટીને બીજા જે લોકો જે છે MPHW લોકોને એ લોકોને અપોઇન્ટ કરવાની જરૂરત જ નથી. જે બેઝિક હેલ્થ વર્કર જે છે એ જ MPHW તરીકે કામ કરે. અને એ લોકો શું કામ કરે? તો કે ફેમિલી પ્લાનિંગનું સર્વે કરે, વાઇટલ સ્ટેટિસ્ટિક અને મલેરિયા વિજિલન્સને સ્પ્રેડ કરે. ઓકે, આ થર્ડ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રેકમેન્ડેશન હતું ચડ્ડા કમિટીનું. અને જે ફોર્થમાં હતું કે FPH ફેમિલી પ્લાનિંગ હેલ્થ આસિસ્ટન્ટ જે હોય એ 3 થી 4 બેઝિક હેલ્થ વર્કરને સુપરવાઇઝ કરે. ઓકે, તો આ હતી આપણી શોર્ટ અને સ્વીટ ચડ્ડા કમિટી. ફરી એક વખત રિવાઇઝ કરી લઈએ. ચડ્ડા કમિટી 1963માં કોન્સ્ટિટ્યૂટ થઈ હતી. એના જે ચેરમેન છે ડૉક્ટર MS ચડ્ડા, જે ડાયરેક્ટર હેલ્થ સર્વિસના ડાયરેક્ટરેટ ઓફ જનરલ હતા. ઓકે, ચડ્ડા કમિટીનો મેઇન એમ શું હતું? તો કે એ લોકો એક ટીમ બનાવી, હેલ્થ એડમિનિસ્ટ્રેટર અને મલેરિયોલોજીસ્ટ બંને મળીને એક ટીમ બનાવી. એ ટીમ જે છે એ નેશનલ મલેરિયા ઇરાડિકેશન પ્રોગ્રામ જે હતો એનો જે મેન્ટેનન્સ ફેઝ હતો એના મેન્ટેનન્સ ફેઝને એમાં નેસેસરી શું છે એને અસેસ કરવા અને રિવ્યૂ આપવા માટે કમિટી બનાવી હતી. એનો મેઇન એમ હતો. અને મેઇન 4 એના રેકમેન્ડેશન આપ્યા હતા ચડ્ડા કમિટીએ કે જે બેઝિક હેલ્થ વર્કર હોય છે એ 1000 પોપ્યુલેશનને કવર કરવી જોઈએ, અને જે બેઝિક હેલ્થ વર્કર હોય છે એ હાઉસ ટુ હાઉસ વિઝિટ કરવી જોઈએ, અને મલેરિયા વિજિલન્સની એક્ટિવિટીઝ જે છે એને સ્પ્રેડ કરવી જોઈએ. ઓકે, અને બેઝિક હેલ્થ વર્કર જે છે એ કામ કરે MPHW તરીકે ફેમિલી પ્લાનિંગ, વાઇટલ સ્ટેટિસ્ટિક અને મલેરિયા વિજિલન્સ. ઓકે, લાસ્ટમાં હતું કે જે ફેમિલી પ્લાનિંગ હેલ્થ આસિસ્ટન્ટ જે છે એ 3 થી 4 બેઝિક હેલ્થ વર્કરને સુપરવાઇઝ કરે. ઓકે, આમાં મેઇન જે છે એ આ ક્વેશ્ચન પૂછાઈ શકે કે એકોર્ડિંગ ટુ ચડ્ડા કમિટી બેઝિક હેલ્થ વર્કર જે છે એ કેટલી પોપ્યુલેશનને કવર કરતો હોવો જોઈએ? તો 1000 પોપ્યુલેશન. ઓકે, અને એક આ બી ઇમ્પોર્ટન્ટ છે કે એકોર્ડિંગ ટુ ચડ્ડા કમિટી ફેમિલી પ્લાનિંગ હેલ્થ આસિસ્ટન્ટ જે છે એ કેટલા હેલ્થ વર્કરોને સુપરવાઇઝ કરતો હોવો જોઈએ? તો 3 to 4 વર્કર. ઓકે, તો આ હતી આપણી ચડ્ડા કમિટી. તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય અથવા તો કંઈ બી ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ઓકે, બાય.